જય માતાજી મિત્રો, આપણે વિડીયોમાં બતાવવાના છે સપ્તેશ્વરમાં કેટલું પાણી આવ્યું છે એ તમને બતાવવાના છે, એટલે વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો, કેમ કે પાણી ફૂલ આવ્યું છે. તો મિત્રો આપણે સાબરમતી જે નદી છે આપણે ધરોઈવાળી બરાબર, આપણે સપ્તેશ્વર જતી નદી, તો તમે જો આજુબાજુમાં રહેતા હોય અને જો તમે સપ્તેશ્વર પણ જતા હોય તો જોઈ જાવડીને જજો, કેમ કે ફૂલ પાણી છોડવામાં આવ્યું છે બરાબર. કાલનું રાતનું પાણી એટલું બધું છોડવામાં આવ્યું છે, એટલે જો તમે ઢોર બોર ચારવા જતા હોય કે તો તમે આજુબાજુના ગામડાના હોય તો ભાઈ ચેતી જજો અને તમારા બાળકોને હાથે લઈને જતા ને, કેમ કે પાણી એટલું બધું છોડવામાં આવ્યું છે. તો તમને વિડીયોમાં બતાવવાના છે કેટલું પાણી છૂટ્યું છે અને કેટલા ગેટ છોડ્યા છે એ પણ તમને બતાવીશું, અને પાણી પણ ગજબનું આવ્યું છે. એટલે મારા ભાઈઓ જતા બતા નહીં બરાબર જોવા માટે કે ભાઈ આ તો પાણી છે, પછી કહેતા નહીં કે ભાઈ અંદર ખેંચાઈ જાય પછી તમે બધાની હેલ્પ માગો, કોઈ હેલ્પ કરવા ના આવો પાણીમાં બરાબર. એટલે ભાઈ મારા ભાઈઓ જતા હોય તો તમે બાળકોને લઈને ના જતા, અને જોવા તો બિલકુલ જતા નહીં, પાણી કોઈ જોવું નહીં બરાબર. આપણે જોયેલું જ હોય છે પાણી બરાબર, તો જવાનું નહીં અને દૂરથી જોઈ લેજો, પણ અંદર જવાનું નહીં. અને કોઈ કોઈ કહેતું હોય કે આપણે ફોટા બોટા પાડવા જોઈએ તો બાળકોને તો બિલકુલ ના લઈ જતા, કારણ કે તમારું ધોન ફોટામાં છે અને બાળકો અંદર જતા રહે તો કોઈ બચાવવા નહીં આવો ભાઈ. વિડીયો શેર કરી લેજો મિત્રો, કેમ કે બધાને ખબર પડે કે ભાઈ આ રીતે પાણી આવેલું છે, અને કોઈ બી ઢોર ચારવા જતા હોય તો જોઈ જાવડીને જજો. અને આ તો પાણી કહેવાય ભાઈ, આજે 4 ગેટ છોડ્યા, કાલ બીજા પણ 4 છોડે તો પાણી વધીએ જશે બરાબર. વરસાદની આગાહી ફૂલ છે એટલે જોઈ જાવડીને ચેતીને રહેજો. અને જય માતાજી.